હેલો યુટ્યુબ ફેમિલી, કેમ બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને ચાલુ કરી દીધો આજનો નવો વ્લોગ. બપોર પછીના વાગી ગયા છે 4 અને આપણે જઈ વાડીએ. મગફળીમાં વાળી છે પાણી આહે આપણી શ્વેતાસ ઉપર. હવે કાદા હાના પછી એકાદું પાણી પાવું જો હે, વધીને 20 દી ઊભી રહે. હવે વાતાવરણ કંઈક આવું છે અત્યારે. બધે આજુબાજુમાં બધે પાણી ચાલુ છે. કપાસમાં, મગફળીમાં, તુવેરદારમાં, એ સામે તુવેરદાર છે એમાં પણ પાણી ચાલુ છે. તડકો ફાડી નાખે એવો, મગજ ફાડી નાખે એવો તડકો છે. ગરમી એ પવનનું નામ નથી. નાકા ભરાઈ ગયા છે, નાકા ભરવા જાઉં છું. અને બીજું એક ભાઈ છે ને, ખાસ તો એ કહેવાનું કે આવતી 25, 26, 27, 28 આ 4 દિવસ છે ને વરસાદના યોગ દેખાય છે. વરસાદની શક્યતા છે. આગાહીકારો બધા કહે છે, પરેશ ગૌસ્વામી ને રમણીક વામજાન, આંબાલાલ પટેલ ને હવામાન ખાતાવાળા, ટીવી ન્યૂઝવાળા, આ બધાનું એવું કેવું છે 25, 26, 27, 4 દિવસ સુધી વરસાદની પૂરી શક્યતા છે. મેં હમણાં વિડીયો જોયો ઘડીક પહેલાં, પછી મેં એપ્લિકેશન છે મારી પાસે, એપ્લિકેશનથી મેં જોયું ને તો એમાંય પણ બતાવે છે 25, 26, 27, 28. હું તમને જો આ ડિસ્પ્લે ઉપર બતાવું છું 25, 26, 27, 28માં વરસાદ છે, ક્યાં છે, કેવો છે, એટલે કેટલો ગાળો હોય તમને હમણાં તમારી રીતે હમણાં તમને બતાવી દઉં. જો આ એપ્લિકેશન દ્વારા જોઈ લ્યો. તો જો તમને બતાવી દઉં, ડાયરેક્ટ લઈને જાઉં છું 23 તારીખે. આ 23 તારીખે જો કાંઈ એવું બધું દેખાતું નથી. પછી હવે આગળ જઈ રાત 23 ને 24 તારીખની રાત. હવે આ 24 તારીખ, 24 તારીખે પણ એવું બધું ખાસ બતાવતું નથી. આ જઈ 25 તારીખે. તો 25 તારીખે બોમ્બે સુરત ઉપર એની ઇફેક્ટ ચાલુ થઈ જાય. જુઓ તમે, આ 25 તારીખે બપોર પછીના 4 વાગે સુરત ઉપર વરસાદ હશે. હવે આગળ આવી 26 તારીખ સવારના 4, સવારના 8. 26 તારીખે 8 વાગે ગુજરાત ઉપર અસર કરશે. દરિયા કિનારા ઉપર વધારે, સૌરાષ્ટ્રમાં જોકે બહુ નહીં હોય. જો આ 26 તારીખે વેરાવળ, ઉના, ભાવનગર, દ્વારકા, આ બધું જે દરિયાકાંઠાનો એરિયો છે ને એમાં થોડોક વધારે છે. બાકી સૌરાષ્ટ્રમાં એવું બધું કંઈ બતાવતું નથી. આવશે ખરી પણ ટૂંકમાં એવું બધું કંઈ ખાસ બતાવતું નથી. આ 27 તારીખે, 27 તારીખે જો આપણે આમાં થોડોક ફેરફાર છે. પછી જતાં 28 તારીખે, આ 28 તારીખે ઓછું પડી જાય, હાવ ઓછું પડી જાય. જો ખાલી આ ભાવનગર સાઈડ જ છે. હવે 29 તારીખેથી પછી ધીરે ધીરે હળવું પડવા માંડશે. 29 તારીખે તો એવું બધું કાંઈ છે નહીં. અને 30 તારીખેથી પાછું. તો ભાઈ તમે બધાએ જોયું ને જે વિંડી મારફતે, વિંડી પણ એમ કહે 25, 26, 27, 28 4 દિવસ સુધી વરસાદના યોગ છે. અને ભાઈ આ ચિહ્નો પણ એવું બતાવે છે કે દાખલા તરીકે સંધ્યા સમયે કહોડ નીકળવા, આભનું નીચે આવવું, આભમાં ઝેર ચડવું, મતલબ આબલું થવું, અને ઉકળાટ થવો, ગરમી થવી, અને મોડી સાંજે પણ એકદમ બફારો થવો, વહેલી સવારે બફારો થવો. આ બધા ચિહ્નો પણ એમ બતાવે છે કે ટૂંક સમયની અંદર કદાચ વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા છે. પછી તો ભાઈ આમાં છે ને ભાઈ વરસાદનું કંઈ ઉપરવાળાના હાથમાં છે, આપણા હાથમાં કંઈ છે નહીં. કદાચ આવે પણ ખરી, કદાચ ના પણ આવે. આપણે તો ખાલી આ અત્યારે આધુનિક યુગ છે, આધુનિક ટેકનોલોજી એપ્લિકેશન દ્વારા બધું જોઈ છે. અત્યારે 15, 20 દિવસ અગાઉ જોઈ લઈ. આ ચિહ્નો અને આ એપ્લિકેશન ને હવામાન ખાતાવાળાને બધું એમ કહે એટલે કદાચ આવે એવી શક્યતા છે. માટે અને ભાઈ અત્યારે વરસાદ આવે તો બધાને નુકસાની જ છે. કારણ કે 54 નંબર મગફળી બધા ખેડૂતની પાક ઉપર આવી ગઈ છે. શ્વેતાસ ઉપર છે, 54 નંબર છે. આ બધી જે ટૂંકી મુદતવાળી બધી મગફળી છે ને એ પાક ઉપર આવી ગઈ છે. કપાસ પણ ફૂલ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે. એમાં પણ નુકસાની થાય. તુવેરમાં નુકસાની થાય. અડદ, મગ, તલ, બાજરો બધામાં નુકસાની છે. હવે વરસાદ આવે નહીં 99.99% નુકસાન, 99.99% નહીં, 100% નુકસાની છે. આપણા હાથની કંઈ વાત નથી. માટે ભાઈ જે કોઈને 54 નંબર પાકી હોય તો 2-4 દી કદાચ ઝારવું હોય તો ઝારવી જાજો. કારણ કે વરસાદની થોડીક નહીં પણ શક્યતા છે. અને આવે ખરી, ના પણ આવે, બરાબર.
તો 4 દીમાં કંઈ બીજું કંઈ લાંબો ફેર ના પડે તો 4 દી હે ને બને ત્યાં સુધી જરવાય હોય તો જરવી જાજો. વરસાદ કદાચ આવી એવી શક્યતા છે, બાકી તો ભાઈ આમાં બીજું આપણું કંઈ હાલે નહીં એમાં. કારણ કે જારવવામાં તો થયો મોલ હાવ હાથે કરીને આપણે વેડફી નાખવો ને બરાબર. 4 દીમાં કાંઈ ફેર ના પડે. હવે ઊભું રહીએ કે ઉપાડ નાખી એમાં કે ભાઈ કે 4 દીમાં એવું જ કંઈ નથી થવાનું. 4 દીમાં 2 દોડવા બીજા વધી જાહે કે 5 દોડવા વધી જાહે, હજી છે એ જ રહે તો નુકસાનીથી બચી. ઉપાડી લીધી હોય ને, જોકે નુકસાની તો ઉમાય થાય, ઊભી હોય ઉપાડી ના હોય ઊભી હોય વરસાદ થાય નુકસાની તો થવાની જ છે. પણ આમાં ટૂંકમાં ડૂચો પણ પરલે અને મગફળી પણ કાળી થાય એટલે આ નુકસાની થોડીક વધારે થાય, હેરાન થાય, પાથરા ફેરવવા પડે, એની નીચે જીવજંતુ આ તે બધું હોય. અને ભાઈ પાથરો ફેરવીને પાછા બીજે દી સવારે જાય ને ત્યાં નીચે ઓજ મૂકી દીધો હોય એટલે એ નુકસાની વધી જાય. આમાંય નુકસાની તો થવાની જ છે, ઉમાંય નુકસાની ઉમાં વધી જવાની નુકસાની. એટલે માટે 4 દિવસ જરવાય એવું હોય તો જરવી લેજો. મેં તમને જે વિડીયોમાં બતાવ્યું એ એરિયા પ્રમાણે એ મુજબ પ્રમાણે એ ડિસ્ટ્રિક્ટની અંદર વરસાદ છે અને એ છે એ કદાચ ફાઇનલ વાત છે. આ એક દુઃખની વાત કહેવાય કે વરસાદ હવે હે ને ભાઈ પછી તો મેં કીધું આપણે કંઈ વાત હાથની કંઈ વાત નથી. જય મુરલીધર. અને વાત કરી વરસાદની વિદાયની તો ભાઈ જે અમુક આગાહીકાર છે બધા જે વિડીયામાં યુટ્યુબમાં અને વિડીયા મૂકે છે અને હવામાન ખાતાવાળાની બધાનું એવું કેવું છે કે ધીરે ધીરે છે ને ભાઈ 2 ઓક્ટોબર પછી ધીરે ધીરે ગુજરાતમાંથી વરસાદની વિદાય, ચોમાસાની વિદાય ધીરે ધીરે લેવા માંડશે. કે 2 તારીખથી આવતા 14 તારીખ આવશે ને ત્યાં સુધીમાં લગભગ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે. એટલે તે પછી કદાચ વરસાદની શક્યતા ઓછી છે એમ કહે બધાય. હું નથી કહેતો, એની પુષ્ટિ લેવી, એની ખાસ નોંધ લેવી. આ હું આગાહી નથી કરતો. હું જે બીજા વિડીયો મૂક્યા ને પરેશ ગોસ્વામીને એનું 80% રિઝલ્ટ આવે છે એના આધારે તમને હું કહું છું. તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. ભાઈ વરસાદના જે મેં કીધું એમ વરસાદની શક્યતા છે તો બને ત્યાં સુધી પોતપોતાનો માલમાં બને એટલી નુકસાની ઓછી થાય એવી વ્યવસ્થા કરીને રાખવી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.